टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકા અને ચીન સહિતના દેશોને ભારતની પ્રગતિથી ઈર્ષ્યા આવે છે. વાત ઈર્ષ્યા કરવા સુધી તો રહે તો ઠીક છે, પરંતુ આ લોકો તો ભયાનક કાવતરા રચી રહ્યા છે. આખી વાત અવકાશ ક્ષેત્રની છે, જ્યાં ભારતના વૈજ્ઞાનિકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ખાસ કરીને ચંદ્રયાન મિશનથી તો દુનિયા ચોંકી ગઈ. એટલે એક કાવતરું રચવામાં આવ્યું. ભારતના સ્પેસ પ્રોગ્રામને ખોરવી નાખવા માટે આ કાવતરું રચવામાં આવ્યું. આમ તો અવકાશ ક્ષેત્રે ભારતને આગળ વધતું રોકવા માટે અમેરિકા સહિતના દેશો સતત પ્રયત્નો કરતા રહે છે. આ પહેલાં આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો પર હુમલા થયા છે, તેમની હત્યાઓ કરવામાં આવી છે. એટલું નહીં, તેમને ખોટા કેસમાં ફસાવવામાં પણ આવ્યા. તેમના પર એટલું પ્રેશર કરવામાં આવતું હતું કે તેઓ આત્મહત્યા કરી લે. આવા કાવતરાથી ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાવધ થઈ ગઈ. એટલે આ વિદેશી તાકાતોએ જોયું કે આવા કાવતરા પાર પાડવા શક્ય નથી, એટલે તેમણે અલગ જ રીત અપનાવી, જે રીતે સફળ પણ થઈ. તમે જુઓ કે એના લીધે ઇસરોના 100થી વધુ વૈજ્ઞાનિકોએ રાજીનામા આપવા હોવાની માહિતી સામે આવી. આ રાજીનામાના લીધે ઇસરોના મહત્ત્વના પ્રોજેક્ટ્સને અસર થઈ હોવાની તો ખૂબ ચર્ચાઓ થઈ છે, પરંતુ આવી સ્થિતિ સર્જાવાનું કારણ જાણવું ખૂબ જરૂરી છે. વિદેશી તાકાતોએ સૌથી પહેલાં તો એક ઝુંબેશ શરૂ કરી. દુનિયાભરના વૈજ્ઞાનિકો, સંશોધકોને બૌદ્ધિકો પાસેથી પ્રચાર કરાવડાવ્યો કે ભારતે અવકાશ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને આવવા દેવી જોઈએ. આ પહેલાં અવકાશ ક્ષેત્રમાં માત્ર ઇસરો જ કામ કરતી હતી. જોકે આ વિદેશી તાકાતોએ પ્રચાર કર્યો કે અનેક દેશોમાં ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રમાં સારું કામ કરી રહી છે. ભારતે પણ અવકાશ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું કરવું જોઈએ. એવો એક માહોલ બનાવવામાં આવ્યો કે ખાનગી કંપનીઓ વિના સ્પેસ ક્ષેત્રમાં ભારત પાછળ રહી જશે. બીજી તરફ ભારતમાં અનેક પ્રતિભાશાળી યુવાનો અવકાશ ક્ષેત્રમાં પોતાની રીતે કંઈક કરવા માંગતા હતા. તેમને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી કંપનીઓ માટે અવકાશ ક્ષેત્રના દરવાજા ખુલ્લા કરી દીધા. હવે આવી સ્થિતિમાં ભારતમાં અનેક ખાનગી કંપનીઓ બની, જેમાં અનેક ભારતીય કંપનીઓ અત્યારે સારું કામ કરી પણ રહી છે, પરંતુ એની સાથે જ કેટલીક વિદેશી કંપનીઓ પણ આવી. આ વિદેશી કંપનીઓ પોતાની સાથે કરોડો ડોલર લઈને આવી. હવે આ લોકોએ ઇસરોમાં મહત્ત્વના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોની ઓળખ કરી. આ વૈજ્ઞાનિકોની મદદ વિના પ્રોજેક્ટ્સ પાર પાડવા મુશ્કેલ હતા. હવે આ ખાનગી કંપનીઓ આ વૈજ્ઞાનિકો અને સંશોધકોની પાસે પહોંચી. તેમને કહેવા લાગી કે તમે ઇસરો માટે કામ કરશો અને પ્રોજેક્ટ સફળ થશે તો સરકારનું નામ થશે, પરંતુ ખાનગી કંપની માટે કામ કરશો તો તમને નામ અને દામ બંને મળશે, તમને જોઈએ એટલા રૂપિયા પણ મળશે. એટલે જ ઇસરોના અનેક વૈજ્ઞાનિકો ખાનગી કંપનીઓમાં કામ કરવા લાગ્યા. મૂળ કાવતરું એ છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં સફળ થનારા દેશોની ક્લબમાં સામેલ ન થાય. તેઓ ઈચ્છે છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં આત્મનિર્ભર ન બને, બલકે વિદેશી સ્પેસ કંપનીઓનો ગ્રાહક બની રહે. એટલે જ તેમણે કાવતરું રચ્યું અને ઇસરોના 100થી વધુ વૈજ્ઞાનિકોએ રાજીનામા આપ્યા. માત્ર સંખ્યાને લઈને ચિંતા નથી, ચિંતા નિપુણતાની છે. ચંદ્રયાન 3, સ્પેસડેક્સ અને લોન્ચ વ્હીકલ પ્રોગ્રામ્સની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે. આ લોકોને જટિલ મશીનો પર અને મિશનો ઉપર વર્ષો સુધી કામ કરવાનો અનુભવ પણ રહ્યો છે. હવે સરકારે આ પ્રકારના રાજીનામાને રોકવા માટે નવા નિયમો બનાવ્યા છે. જોકે અત્યારે આ વિદેશી કાવતરાના લીધે પહેલાં જ નુકસાન થઈ ચૂક્યું છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે, જ્યાંથી ઇસરો સહિત એક પછી એક મિશન લોન્ચ કરતું રહે છે. જો કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી અહીં એક પણ રોકેટ છોડવામાં નથી આવ્યું. આખરે 18 જુલાઈએ સ્થિતિ બદલાઈ. આ લોન્ચ કંટ્રોલ સેન્ટરમાં રોમાંચ છવાઈ ગયો. લાખો લોકોએ લોન્ચ ઓનલાઈન જોયું. કાઉન્ટડાઉન ક્લોક પર લાલ ડિજિટ સળવળ્યા. જોકે આમાં એક મોટો અને રસપ્રદ ટ્વિસ્ટ હતો. આ સ્પેસક્રાફ્ટ ઇસરોનું નહોતું, આ તો હતું સ્કાયરૂટ એરોસ્પેસનો વિક્રમ-1. ભારતનું સૌથી પહેલું ખાનગી રીતે વિકસાવેલું ઓર્બિટલ ક્લાસ રોકેટ હતું. મિશન આગમન હેઠળ જ્યારે આ રોકેટે ધુમાડાના ગોટા સાથે આકાશ ચીરીને ઉડાન ભરી, ત્યારે ભારતના કોમર્શિયલ સ્પેસ યુગના એક નવા અસ્તિત્વની શરૂઆત થઈ. સૌથી મજાની વાત તો લોન્ચ કંટ્રોલ રૂમનો નજારો હતો. અહીં ઇસરોના પરંપરાગત અનુભવી ચહેરાઓને બદલે 20થી 30 વર્ષના યુવાન એન્જિનિયરોની આખી ફોજ બેઠી હતી. એક યુવાન ફ્લાઇટ ડિરેક્ટર આત્મવિશ્વાસથી માઇક પર માઇલસ્ટોન બોલી રહ્યો હતો. બ્રોડકાસ્ટિંગ પણ સાવ નવા જ અંદાજમાં હતું. સ્પેસ મિશનને પબ્લિક સામે રજૂ કરવાની આ સાવ નવી, ગ્લેમરસ અને રોમાંચક સ્ટાઇલ હતી. એક તરફ દેશના યુવાનો આ ખાનગી રોકેટની ઐતિહાસિક સફળતાની ઉજવણી કરી રહ્યા હતા, તો બીજી તરફ આ જ લોન્ચ પેડ પરથી દેશની મુખ્ય સ્પેસ એજન્સી ઇસરો સામે સવાલોના વાદળો ઘેરાયા હતા. વર્ષ 2026માં ઇસરો મિશનોમાં વિલંબ, રાજીનામા અને અચાનક છવાયેલા મૌનને કારણે ચર્ચામાં રહ્યું છે. ત્યારે એક નાનકડા પ્રાઇવેટ સ્ટાર્ટઅપે ઇતિહાસ રચીને ભારતને ભવિષ્યની નવી દિશા બતાવી છે.
વિદેશી જાસૂસી એજન્સીઓ ઇસરો પાછળ પડી હોય એ કંઈ નવી વાત તો નથી. 1990ના દાયકામાં ભારતે પોતાનું ક્રાયોજેનિક રોકેટ એન્જિન બનાવવાનું શરૂ કર્યું હતું. અમેરિકાથી આ સહન ન થયું. 1993માં તેમણે રશિયા પર દબાણ કરીને ભારતને ટેકનોલોજી આપતા રોકી દીધું. પણ ભારતે હાર ન માની અને પોતે જ એન્જિન બનાવવાનું ચાલુ રાખ્યું. એટલે પછી રમાયો એક મોટો ખેલ. સીઆઈએ ભારતીય એજન્સીઓમાં રહેલા બાતમીદારોનો ઉપયોગ કર્યો. ક્લેડ પોલીસનો ઉપયોગ કરીને ખોટી માહિતીઓના આધારે એક નકલી જાસૂસી કેસ ઊભો કરાવ્યો. સવાલ એ છે કે કઈ વ્યક્તિ પર કયો આરોપ મૂકવામાં આવ્યો. એવો આરોપ મૂકવામાં આવ્યો કે ઇસરોના મુખ્ય વૈજ્ઞાનિક નામ્બી નારાયણ માલદીવની મહિલાઓ મારફતે પાકિસ્તાનને સિક્રેટ્સ વેચી રહ્યા છે. આનો હેતુ એક જ હતો કે ભારતને ગ્લોબલ સ્પેસ માર્કેટમાંથી બહાર રાખવું, કેમ કે નામ્બી ક્રાયોજેનિક રોકેટ એન્જિનના પ્રોજેક્ટમાં મહત્વનું કામ કરતા હતા. આખરે 1996માં સીબીઆઈએ તપાસ કરીને આ કેસને સાવ ખોટો સાબિત કરીને નામ્બી નારાયણને ક્લીન ચીટ આપી. પણ ત્યાં સુધીમાં રમત રમાઈ ગઈ હતી અને ભારતનો ક્રાયોજેનિક પ્રોગ્રામ આખો 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયો. આ જ કાવતરાને નામ્બી નારાયણ નામ્બી ઇફેક્ટ કહી રહ્યા છે. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીએ વૈજ્ઞાનિકને ફસાવા સિવાય હત્યા જેવું ભયાનક કૃત્ય પણ કર્યું છે. આપણે બધા જ હોમી ભાભાને ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખીએ છીએ. તેમણે ભારતમાં અવકાશ ક્ષેત્રે સંશોધનની પણ શરૂઆત કરી હતી. 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના થઈ હતી, જેના અધ્યક્ષ હોમી ભાભા જ હતા. હોમી ભાભાની હત્યા સીઆઈએ જ કરાવી હોવાની વિગતો સામે આવી છે. જોકે એનું કારણ સ્પેસ પ્રોગ્રામ નહોતો, પરંતુ પરમાણુ કાર્યક્રમ હતો. 1965માં હોમી ભાભાએ ઓલ ઇન્ડિયા રેડિયોને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત 18 મહિનામાં પરમાણુ હથિયાર બનાવી લેશે. આ ઇન્ટરવ્યૂના 3 જ મહિના બાદ પ્લેન ક્રેશમાં હોમી ભાભાનું નિધન થયું હતું. 24મી જાન્યુઆરી 1966ના દિવસે દેશે મહાન સાયન્ટિસ્ટ હોમી ભાભાને ગુમાવ્યા હતા. કન્વર્સેશન વિથ ધ ક્રો નામના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સીઆઈએ દ્વારા જ ભાભાની હત્યા કરવામાં આવી હતી. આ પુસ્તકમાં સીઆઈના એજન્ટ રોબર્ટ ક્રોલી અને અમેરિકન પત્રકાર ગ્રેગરી ડગલસ વચ્ચેની વાતચીતના અંશો છે. આ પુસ્તકમાં સીઆઈના એજન્ટ રોબર્ટ ક્રોલીએ કાર્ગોમાં બોમ્બ રાખ્યો હોવાની વાત કહી હતી. ભારતને આગળ વધતું અટકાવવા માટે અમેરિકા જાતના કાવતરા રચતું રહે છે. ભારતના સ્પેસ પ્રોગ્રામને ખોરવી નાખવા પ્રયત્નો કરવામાં આવે છે. જેમ કે ભારતની કંપનીઓ સામે એક્શન લેવાય છે, ટેરિફ અને પ્રતિબંધોનો ખેલ ખેલાય છે. આ બધાનું મૂળ કારણ એક જ છે કે અમેરિકા નથી ઈચ્છતું કે ભારત બીજું ચીન બને. એટલે કે અમેરિકા નથી ઈચ્છતું કે ભવિષ્યમાં ચીનની જેમ ભારત પણ અમેરિકાને જોરદાર ટક્કર આપે. એટલે જ અમેરિકાના તમામ કાવતરાને ઓળખવાની અને એને નિષ્ફળ બનાવવા ભારતીયોએ કંઈક વધારે પડતી મહેનત કરવી પડશે.